નર્મદે હર આજે માં નર્મદાજીની પરિક્રમામાં પેદલ યાત્રામાં 60મો દિવસ છે ત્યારે ગઈકાલની રાત્રિ અમે બચાઈ ગામમાં ગ્રામ પંચાયતમાં રોકાયા હતા અને ત્યાંથી આજે સવારે અમે સ્નાનાદિક સંધ્યા પૂજા આરતી કરી અને 6 વાગે અમારી યાત્રાને આગળ વધાવતા મેઇન હાઈવે પર જ આપ જોઈ રહ્યા છો નરસિંહપુર ત્યાંથી 15 કિલોમીટર હતું અને અમે નરસિંહપુર બાયપાસ કરી ત્યાં બડી ખેરમાઈ માતાજી મંદિર 11:30-12 વાગે અમે પહોંચી ગયા. બપોરની મહાપ્રસાદીમાં અમે રોટલી શાક અને ભાત ગ્રહણ કરી યાત્રાને અમે અત્યારે આગળ વધાવી રહ્યા છીએ. આ હાઈવે અહીંયાથી 5 કિલોમીટર દૂરથી અમને છૂટી જશે. આ હાઈવે જે છે એ શ્રીનગર ટુ કન્યાકુમારી હાઈવે છે અને અમારે 5 કિલોમીટર પછી ડાબી બાજુ કરેલી બાજુ વળવાનું છે અને કરેલી થઈ અને પીપળિયા થઈને ગાદરવાડા અમે પહોંચીશું. તો આજે આ 60મા દિવસની વાત કરીએ તો માતાજી હર હંમેશ અમારી રક્ષા કરે છે. હર હંમેશ અમને એવો સાથ લાગે છે કે માતાજી અમારી સાથે છે. જો કે આ હાઈવેથી માતાજીની કિલોમીટર દૂરી ગણવા જઈએ તો 25-30 કિલોમીટર દૂર છે અમારાથી માતાજી. પણ કિનારાનો રસ્તો સરળ ન હોવાથી ઘણા લોકો ઘણા મૂર્તિઓ માં નર્મદાજીની પરિક્રમા આ રૂટે થઈને કરે છે. તો આ રૂટ પણ સરળ છે, ચાલવામાં કોઈ તકલીફ નથી, મેઇન હાઈવે છે. આ રૂટે થઈ નરસિંહપુરની આગળ થઈ આપણે કરેલી થઈ અને પીપળિયા થઈ આગળ આપણે જઈ શકીએ છીએ. તો આ રસ્તો ખૂબ સરળ, બધી વ્યવસ્થા, આશ્રમો, પરિક્રમાવાસી માટે ચા, બાલભોગ ઘણું બધું આ રોડ ઉપર મળી રહે છે. માતાજીના કિનારે ચાલવામાં ખૂબ જ તકલીફવાળો રસ્તો છે, કારણ કે ઘણા બધા ખેતરવાળાએ પોતાની જમીન માતાજીના તટ સુધી લઈ લીધી છે, એટલે ચાલવાનો કોઈ રસ્તો બચ્યો નથી. માટે એ રસ્તો ખૂબ કઠિન છે, ચાલી શકાય જ નહીં. એ માટે ઘણા બધા આ રૂઠે જ આ રસ્તેથી જ જઈ રહ્યા છે. બધા માના ભક્તોને આજે 60મા દિવસે નર્મદે હર, ગુરુદેવ દત્ત.